સુરત મહાપાલિકાની બેદરકારીએ 5 વર્ષની બાળકીનો ભોગ લીધો છે। ડિંડોલીના ચેતનનગરમાં 5 વર્ષીય બાળકી રમી રહી હતી। આ દરમિયાન ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં ઊભા રાખવામાં આવ્યા હતા। અકસ્માતે આ ઢાંકણું રમત રમી રહેલી બે બહેનોના માથે પડ્યું, જેમાં 2 વર્ષની બાળકી તો મહા મુસીબતે બહાર નીકળી જતા બચી ગઈ, પરંતુ 5 વર્ષની ભાગ્યશ્રી ઢાંકણ નીચે દબાઈ જતા તેનું મોત નીપજ્યું। બાળકીને બચાવવા એક વ્યક્તિએ પ્રયાસ કર્યો હતો। પ્રયાસ કરનારા વ્યક્તિના પગના ભાગે ફ્રેક્ચર। गटर नाले का काम चल रहा है, जगह है गली में, बहुत बड़ी जगह है, गली में रख सकते थे सर। हम लोग ने पर लापरवाही की, मैंने रोड पे रखा और ऐसा रखा कि उसको खड़ा रखा और हाथ लगाते तुरंत गिर जा रहा है सर। दोनों लड़की गिर रही, एक लड़की बच गई उसमें से और एक लड़की की डेथ हो गई। वो जखन उसके ऊपर गिर गया, ऐसा गिरा कि वो नाक में से और कान में से सब ब्लड निकलना चालू हो गया सर। उसका ब्लड इतना निकल रहा था, कुछ सब दे रहा था सर। तो आ बपोरे ए लोग एसएमसी वाला म्हणजे काम चाले छे ने, तो ए लोग मूकीने चाल्या गया। ता कोने आजूबाजूमां बोल्या नहीं कि अहींया छे के छोकराओ लोकोने नहीं મળતા। અમારા છોકરા તો રમ્યા જ કરે રોડ પર જ, એમનું રોડ પર ઘર છે, તો તા છોકરા રમ્યા કરે। તો તા રમતા રમતા ચાલી ગઈ, બેઓ છોકરી હાથે ગઈ, તો એક છોકરી નીકળી ગઈ ને એક છોકરી ઉપર ઢાંકણું પડી ગયું। નાની દીકરી પોતાના ઘરથી 25-30 ફૂટના અંતરે રમતા રમતા જતી રહી હતી। આ દરમિયાન ત્યાં એસએમસીના જે ગટરના ખુલ્લા ઢાંકણા હોય એ ઢાંકણા ઊભી કન્ડિશનમાં હતા, જે કદાચ લગાવવા માટે એ લોકોએ ત્યાં મૂકેલા હોય। બહુ બધા ઢાંકણા ત્યાં હતા, એમાંથી એક ઢાંકણું આ દીકરી ઉપર પડ્યા હોવાની માહિતી પોલીસને મળી છે। પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે આ ઢાંકણા ત્યાં ક્યાંથી આવ્યા, કોણે ત્યાં મૂક્યા છે। આ ઉપરાંત જે દીકરી છે એના ઉપર જે ઢાંકણું પડ્યું એની પણ પોલીસ તપાસ કરી રહી છે। જે પણ મેડિકલ એવિડન્સ અને આસપાસને જે એવિડન્સ મળશે એના ઉપરથી જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થશે એમ કરીશું। અત્યારે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે અમે મોકલી દીધેલ છે અને જે ઇન્જરી થઈ છે એને કારણે દીકરીને મૃત્યુ થયું છે અથવા અન્ય કોઈ કારણ છે એ પણ તપાસ કરી રહ્યા છીએ। એમના જે પેરેન્ટ્સ છે એમના પણ અમે નિવેદન લઈશું। તો મોટી બેદરકારી જેના કારણે એક નાનકડી માસૂમ બાળકીનું મોત નીપજ્યું। હાલમાં આ વિશે વધુ વાત કરવા આપણી સાથે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા જોડાઈ ચૂક્યા છે। અસલમજી, જે આખી ઘટના બની, આપનું શું કહેવું છે? મહાનગરપાલિકાની કેટલી મોટી બેદરકારી? જે ઘટના ઘટી એ દુઃખદ છે। એનું દુઃખ આપણે પણ છે ને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એના પરિવારને હિંમત આપે। જે મૃત્યુ થયું છે નાની બાળકીનું, એમાં સંપૂર્ણપણે બેદરકારી હોય તો સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની છે, અને એ પણ ડ્રેનેજ વિભાગ એટલે સૌથી મોટો ભ્રષ્ટાચારનો વિભાગ છે સુરત મહાનગરપાલિકા। સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, બેદરકારી ચાલે છે, ગેરરીતિ ચાલે છે, એટલે અન્ય કોઈ વિભાગમાં ના ચાલતી હોય। હર હંમેશા લાલિયાવાડીમાં કોઈ નંબર 1 હોય તો ડ્રેનેજ વિભાગ છે। અગાઉ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ એના માટે અસંખ્ય ફરિયાદો કરી હતી, પરંતુ ડ્રેનેજ વિભાગ જે કોન્ટ્રાક્ટરોના પર વિચારધારોના રાજ પર ચાલે છે, જે કર્મચારીઓ છે માત્ર આના માટે બેલદાર કે સફાઈ કામદાર જવાબદાર ના હોવો જોઈએ। જે ખરેખર એસઆઈ છે, એસએસઆઈ છે કે એની ઉપરના જે કંઈ એન્જિનિયર છે એમને જવાબદાર ઠેરવવા જોઈએ, એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એમની સામે કરવા જોઈએ। જી અસલમજી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો મહાનગરપાલિકાના પાપે 5 વર્ષની નાનકડી માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો સુરતમાં।